રીબડાના અમિતખૂટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને આખરે ગોંડલ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારે રીબડા પહોંચતા જ રાજદીપસિંહ જાડેજાનું ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે સૌપ્રથમ મહિરાજ હનુમાનજી મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ રીબડા ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. મંદિરે દર્શન કર્યા બાદ રાજદીપસિંહ જાડેજા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં રાજદીપસિંહ જાડેજાનું પરિવારજનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આમ રાજદીપસિંહ જાડેજાને જામીન મળતા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું. કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું. અને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે. સત્ય પરેશાન છે, પરાજિત નથી. મેં તમને કીધું એમ. અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ. હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવા વાળો માણસ નથી. જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ.